ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નાવ નેક્સ્ટ લેક્ચર. મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં 11 દાખલાઓ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. એ 11 દાખલાઓમાં તમે જોયું કે એક સરખી જ વસ્તુ કરવાની છે. પહેલું સ્ટેપ આકૃતિ દોરવાની છે, બીજું સ્ટેપ આકૃતિનું વર્ણન કરવાનું છે, ત્રીજું સ્ટેપ બે કાટકોણ ત્રિકોણ શોધવાના છે, અને ચોથું સ્ટેપ એ બે કાટકોણ ત્રિકોણમાં જે કોઈ બી ઉચ્છેદ કોણ કે અવક્ષેદ કોણ આપ્યા છે એને tan સાથે લેવાનું છે. એટલે તમને બે પરિણામ મળશે અને એ બે પરિણામને તમારે સરખાવવાના છે. એવા જ કેટલાક બીજા દાખલાઓ પણ જોઈએ. આજે ઘણા બધા દાખલાઓ એવા હશે કે જેવા દાખલા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ, એટલે એ પ્રેક્ટિસ માટે પણ લઈ શકીએ. જેમ કે અત્યારે બોર્ડ ઉપર જે ક્વેશ્ચન નંબર 12 છે એવો જ એક ક્વેશ્ચન આપણે અગાઉ કરી ચૂક્યા છીએ, સૂર્યવાળો. ફરીવાર રિપીટ કરીએ છીએ, બરાબર ધ્યાન દઈને સમજજો. ક્વેશ્ચનમાં કંઈક એવું કીધું છે કે સૂર્યના ઉચ્છેદ કોણનું માપ 30 થી વધીને 60 થતા. રકમને બરાબર સાંભળજો. સૂર્યના ઉચ્છેદ કોણનું માપ 30 થી વધીને 60 થતા, એટલે કે તમે કોને જોઈ રહ્યા છો? સૂર્યને. જ્યારે પહેલી વખત તમે સૂર્યને જોયો ત્યારે ઉચ્છેદ કોણ કેટલો હતો? 30. અને પછી જ્યારે થોડી વાર પછી બીજી વખત સૂર્યને તમે જ્યારે જુઓ છો ત્યારે ઉચ્છેદ કોણ કેટલો બને છે? 60. ત્યારે એક ઇમારતના પડછાયાની લંબાઈમાં 10 મીટરનો ઘટાડો થાય છે. એનો મતલબ કે એક શું દોરવી પડશે આપણે? પહેલાં તો ઇમારત. ચલો માની લો કે અહીં આપણે આકૃતિ દોરું છું. ચલો માની લો કે AB. આ AB શું છે મિત્રો? ઇમારત. અને અહીંયા શું હશે? સૂર્ય. ચાલો, ઓકે. સૂર્યનો ઉચ્છેદ કોણ 30 હોય. ચલો અત્યારે ઉચ્છેદ કોણ કેટલો છે મિત્રો? 30. ત્યારે ઇમારતના પડછાયાની લંબાઈ, આ આકૃતિમાં ઇમારત કોણ છે? AB. જો ઇમારત AB હોય તો એનો પડછાયો કોણ હોય? BC. ઓકે, હવે પડછાયાની લંબાઈ નથી આપી. આની પહેલાં જે આપણે સૂર્યનો એક દાખલો કર્યો છે એમાં પડછાયાની લંબાઈ 27 મીટર છે એવું આપણને એણે આપેલું. પણ હવે શબ્દ શું છે કે ઉચ્છેદ કોણ 30 થી વધીને 60 થયો ત્યારે પડછાયાની લંબાઈમાં 10 મીટરનો શું થયો? ઘટાડો. ચલો, ઉચ્છેદ કોણ 30 થી વધીને 60 થાય તો પડછાયાની લંબાઈ ઘટે કે વધે? પડછાયાની લંબાઈ શું થશે? ઘટશે. ચલો હવે માની લો કે સૂર્ય અહીંયા છે. થોડા સમય પછી જોઈએ એટલે સૂર્ય અહીંયા પહોંચી જાય છે અને હવે પડછાયો અહીંયા D સુધી પહોંચે છે. શબ્દ વાંચો. એને શું કીધું? સૂર્યનો ઉચ્છેદ કોણ 30 થી વધીને કેટલો થયો? 60. ત્યારે પડછાયાની લંબાઈમાં 10 મીટરનો ઘટાડો થાય છે. જો પહેલાં પડછાયો BC હતો, હવે BD થયો, તો ઘટાડો કેટલો થયો? CD. તો એ CDનું માપ કેટલું હોય? 10 મીટર. આટલું ક્લિયર પહેલાં બધાને? તો પ્રશ્ન શું છે? ઇમારતની ઊંચાઈ શોધો. ચલો, ઊંચાઈ શોધવાની છે, હાઇટ શોધવાની છે, એટલે એનું માપ શું ધારી દઉં? H. ચલો BDનું માપ શું રાખશું? ધારો કે X. તો આખું કેટલું થઈ જશે? X + 10. તો આ તમારી શું થઈ ગઈ મિત્રો? આકૃતિ. આ તમારી શું બની ગઈ છે? આકૃતિ. અહીંયા તમારે આકૃતિનું શું કરી નાખવાનું? વર્ણન. હવે આપણે શું કરશું? બે કાટકોણ ત્રિકોણ લેશું. ચલો આમાં પહેલો કાટકોણ ત્રિકોણ કયો લઈએ? કોઈ પણ લઈ શકો. સપોઝ તમે ABD થી સ્ટાર્ટ કરો છો તો શું લખવાનું? ત્રિકોણ ABD માં. તો હવે તમે જાણો જ છો કેટલા દાખલા થઈ ગયા છે. આ 12મો દાખલો છે મિત્રો. એકને એક વસ્તુ કરવાની છે. તમને હવે માત્ર ને માત્ર શું દેખાવું જોઈએ? ત્રિકોણ ABD જ દેખાવો જોઈએ. એમાં કેટલાનો ખૂણો બને છે?
60 તો એને કોની સાથે લેશું 10 સાથે એટલે અહીંયા શું લખી નાખશું 10 60 અહીંથી જોઈએ તો સામેની બાજુ AB પાસેની બાજુ BD ચલો 10 60 ની વેલ્યુ શું છે ઇટ્સ અ √3 AB ની વેલ્યુ શું છે h BD ની વેલ્યુ શું છે x ચલો કોને કરતા બનાવશું h ને શું કામ પછી બીજા ત્રિકોણમાંથી x ને કરતા બનાવવો મુશ્કેલ થાય ચલો h ભાગાકારમાં સામે જશે તો ગુણાકારમાં તો h = શું મળ્યું √3x ચલો આને હું શું આપી દઉં પરિણામ નંબર 1 કેટલું ઇઝી છે મિત્રો આવો આપણે દાખલો અગાઉ ઘણા બધા કરી ચૂક્યા છે મિત્રો જુઓ આટલું લખવાનું 1 2 ને 3 આને કદાચ હું એક સીધી લાઈનમાં લખું ને તો એક લાઈનમાં આવી જાય આટલું જ કરવાનું છે મિત્રો હવે બીજો કાટકોણ ત્રિકોણ કયો લેશું આકૃતિ પ્રમાણે બીજો કાટકોણ ત્રિકોણ કયો બનશે ABC ત્રિકોણ ABC માં ચલો એમાં કેટલાનો ખૂણો બને છે 30 તો એને કોની સાથે લેશું 10 સાથે એટલે 10 30 બરાબર ચલો સામેની બાજુ AB પાસેની બાજુ BC ચલો 10 30 ની વેલ્યુ શું છે 1/√3 AB ની વેલ્યુ શું છે h BC ની વેલ્યુ શું છે x + 10 ચલો આમાં કોને કરતા બનાવ્યો છે મિત્રો h ને તો આમાં પણ કોને કરતા બનાવશું h ને જ તો કોને સામે મોકલશું x + 10 તો x + 10 ભાગાકારમાં છે સામે જશે તો ગુણાકારમાં ચલો આ શું મળી ગયું પરિણામ નંબર 2 હવે શું લખશું મિત્રો પરિણામ 1 અને 2 ને સરખાવતા આવું હેડિંગ આપવાનું છે ચલો પરિણામ 1 અને 2 ને સરખાવીએ તો શું લખાય √3x = x + 10 upon √3 હવે તો સાદુરૂપ ખૂબ સિમ્પલ છે √3 ભાગાકારમાં સામે જશે તો ગુણાકારમાં એટલે 3x x પ્લસ સામે જશે તો માઇનસ એટલે 2x = 10 બે ગુણાકારમાં સામે જશે તો ભાગાકારમાં તો x = કેટલા મળી ગયા 5 પણ મિત્રો આપણે x નથી શોધવાનો આપણે ઇમારતની ઊંચાઈ શોધવાની છે એટલે કે કોણ h એટલે હવે આ કિંમત શેમાં મૂકી દેશું પરિણામ નંબર 1 માં એટલે એવું લખવાનું કે પરિણામ નંબર 1 માં x = 5 મૂકતા તો ચલો પહેલા પરિણામ નંબર 1 કયું છે h = √3x એમાં x ની જગ્યાએ શું મૂકી દેશું 5 તો આન્સર શું લખશું 5√3 તો આ તમારો મિત્રો આન્સર થઈ ગયો નીચે લખી નાખવાનું તેથી ઇમારતની ઊંચાઈ 5√3 મીટર હોય 5√3 મીટર હોય મિત્રો ગોટ ઇટ આટલો ક્વેશ્ચન મિત્રો સિમ્પલ છે ઓકે ફ્રેન્ડ્સ એક ક્વેશ્ચન આપણે આજનો કમ્પ્લીટ કર્યો નાવ મૂવ ઓન નેક્સ્ટ ક્વેશ્ચન માં કંઈક આવું છે મિત્રો એક માણસ 60 મીટર ઊંચી ઇમારત પર ઊભો છે ત્યાંથી અવલોકન કરતા એક ટાવરની ટોચ અને તળિયાના અવશેષ કોણના માપ 30 અને 60 માલુમ પડે છે તો ટાવરની ઊંચાઈ શોધો મિત્રો આ દાખલો રિપીટ થયો છે માત્ર ને માત્ર આપણે જે ક્વેશ્ચન નંબર 6 કરેલો તમારી પાસે ક્વેશ્ચન નંબર 6 હશે મિત્રો તો તમે એમાં જોજો ખાલી ડિફરન્સ એટલો છે કે અહીંયા જે 6 મીટર કીધું છે ને 60 મીટર ત્યાં 300 મીટર કીધું છે બીજું કશું જ નથી ત્યાં એવું કીધું છે કે 300 મીટર ઊંચી ઇમારત પરથી જોતા એક ટાવરની ટોચ અને તળિયાના અવશેષ કોણના માપ અનુક્રમે 30 અને 60 માલુમ પડે છે એટલે કે માત્ર ને માત્ર 300 ને કાઢીને અહીંયા શું લગાડેલું છે 60 બાકી આખો દાખલો એનો એ જ છે એટલે આ દાખલો તમે તમારી જાતે કરી શકશો સો આપણે આગળ વધીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન ઓકે ખૂબ સારા ક્વેશ્ચનોમાંથી એક ક્વેશ્ચન છે મિત્રો આ
खूब सारा क्वेश्चनोमांथी। अगेन कहूँ छूँ, तमारी टेक्स्ट बुकमां आवो क्वेश्चन नथी। आ जूना सिलेबसनो छे पण एक्जामनी दृष्टिए खूब इम्पोर्टન્ટ छे मित्रों, एटले करवो जरूरी छे। क्वेश्चनने बराबर ध्यान दईने समझीए शुं कहेवा मांगे छे। जमीन परना एक बिंदुएथी आकाशमां उड़ी रहेला जेट विमानना उत्सेद कोणनुं माप 60 मालूम पड़े छे। बराबर ध्यान दईने समझो। जमीन परना एक बिंदुएथी आकाशमां उड़ी रहेला जेट विमानना उत्सेद कोणनुं माप 60 मालूम पड़े छे। तो चलो सौथी पहेला शुं ड्रो करशुं। जमीन परनुं कोई एक बिंदु, चलो मानी लो कि जमीन परनुं कोई एक बिंदु आ छे ए। चलो त्यांथी जोता आकाशमां उड़ी रहेल जेट विमानना उत्सेद कोणनुं माप। चलो मानी लो कि आकाशमां उड़ी रहेल जेट विमान कयुं छे बी। ओके, तो पहला तो जो अहींया बीसी जॉइंट करूं तो आ बीसी शुं बनशे, बीसी नुं गुजराती शुं थाय। आ जेट विमान छे तो बीसी नुं गुजराती शुं बोलाय, जमीनथी जेट विमाननी ऊंचाई। शुं बोलाय, जमीनथी जेट विमाननी ऊंचाई। चलो जमीन परनुं एक बिंदु एटले कयुं ए, त्यांथी आकाशमां उड़ी रहेल जेट विमान एटले के कोण बी ने जोता उत्सेद कोणनुं माप 60 मालूम पड़े छे। चलो अहींया उत्सेद कोण केटलो छे 60। हवे एने शुं कीधुं, हवे पछीनुं स्टेटमेंट खूब इम्पोर्टન્ટ छे मित्रों। 30 सेकंडना उड्डयन बाद तेज बिंदुएथी तेना उत्सेद कोणनुं माप 30 बने छे। 30 सेकंड बाद जुओ छो तमे, आ सौथी इम्पोर्टન્ટ स्टेटमेंट छे मित्रों। ऑब्वियस है कि 30 सेकंड बाद जेट विमान त्याने त्यां हशे नहीं, ए केटलुंक अंतर कापशे। हवे पहला तो एक प्रश्न ए थाय के एनी ऊंचाईमां वधारो घटाडो थशे के नहीं, तो अहींया एने स्पष्ट कीधुं छे कि एनी समान ऊंचाई पर उड़ी रह्युं होय। रेडी? ओके, अने एनी ऊंचाई केटली कीधी छे 4500√3 मीटर। हवे एक प्रश्न ए थाय कि जेट विमान छे ए डाबी बाजू जशे के जमणी बाजू। तो मित्रों ए तमने खबर पड़वी जोईए। ए केवी रीतना खबर पड़शे, आ नेक्स्ट स्टेटमेंट उपरथी। एणे शुं कीधुं छे कि उत्सेद कोणनुं माप केटलुं छे, हवे 30 छे मित्रों। तो एनो मतलब कि खूणो नानो थयो तो अंतर शुं थाय, वधे। तो एनो मतलब कि जेट विमान हवे जमणी तरफ जशे। चलो आनी ऊंचाई केटली कीधी छे 4500√3। आनी ऊंचाई केटली छे 4500√3। थोड़ी वार पछी मानी लो कि जेट विमान अहींया पहोंची जाय छे डी स्थाने, तो फरी वखत क्यांथी क्यां जोशुं, ए थी डी। चलो अहींया हुं नाम आपी दઉં છું ई। तो हवे अहींया उत्सेद कोण केटलो बने छे 30 અને ઊંચાઈ એટલી જ છે મિત્રો 4500√3 મીટરની અચળ ઊંચાઈએ ગતિ કરી રહ્યું છે। ચાલો તો પ્રશ્ન શું છે, તો વિમાનની ઝડપ શોધો। વિમાનની તમારે શું શોધવાની છે મિત્રો, ઝડપ। તો હવે કેવી રીતના શોધશું ઝડપ? ઓકે, તો મિત્રો આપણી પાસે ઝડપનું સૂત્ર છે। ઝડપ બરાબર શું થાય, અંતર છેદમાં સમય। ઝડપનું સૂત્ર શું છે, અંતર છેદમાં સમય। ચલો આ ક્વેશ્ચન પણ કંઈક નવીન આવ્યો, શું કે આ દાખલામાં નથી ઊંચાઈ શોધવાની કે નથી અંતર શોધવાનું, આપણે આ દાખલામાં ઝડપ શોધવાની છે મિત્રો। પણ ઝડપનું સૂત્ર શું છે, અંતર છેદમાં સમય। तो एनो मतलब एवो थयो कि जो तमारे झड़प शोधवी होय तो एक तमारी पासे शुं होवुं जोईए, अंतर, अने एक तमारी पासे शुं होवुं जोईए, समय। तो चलो समय तो एने आप्यो छे, जुओ 30 सेकंडना उड्डयन बाद एटले ई विमानने અહીંથી અહીંયા પહોંચતા કેટલો સમય લાગે છે, 30 સેકન્ડ। તો અહીંયા હું લખી નાખું છું 30 સેકન્ડ। ચલો સમય છે તો હવે શું ઘટે છે, अंतर शोधवू पड़शे। चालो जेट विमाने 30 सेकंड में कापेलू अंतर
તો થોડુંક પ્રેક્ટિકલી વિચારીએ તો આકૃતિ પ્રમાણે એને 30 સેકન્ડમાં કાપેલું અંતર એટલે કોણ થાય? B થી D. આપણે શું શોધવું પડે? BD. પણ BD શોધી શકાય એમ નથી, પણ જેટલું BD હશે એટલું જ શું હશે? CE. એટલે આપણે એવું કહી શકીએ કે BD = CE છે. તો એનો મતલબ એવો થયો કે હવે આપણે CE શોધશું. તો ચલો આકૃતિને જોઈને કે મિત્રો આપણે અગાઉ આવા દાખલા કરી ચૂક્યા છીએ. આપણે એમાં એવું ભણ્યા હતા કે બે વાહનો વચ્ચેનું અંતર શોધો. ચલો આપણે આ C થી E સુધીનું માપ શોધવું છે. તો કેવી રીતના મળશે? તો કે ભાઈ પહેલા કોનું માપ શોધી નખાય? AE. એમાંથી કોનું માપ બાદ કરી નખાય? AC. આકૃતિમાં જુઓ, AE માંથી AC નું માપ તમે બાદ કરી નાખો તો તમને કોનું માપ મળી જાય? CE. અને જેટલું CE છે એટલું જ BD હશે. તો આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે મિત્રો. તો હવે તો આપણે જેમ કરીએ છીએ એમ જ કરીએ મિત્રો. ચલો પહેલો કાટકોણ ત્રિકોણ કયો લેશું? ત્રિકોણ ABC માં ચલો એમાં કેટલાનો ખૂણો બને છે? ત્રિકોણ ABC માં 60 નો ખૂણો બને છે. કેટલાનો? 60. તો એને 10 સાથે લઈએ તો શું લખાય? 10 60. ચલો અહીંથી જોઈએ તો સામેની બાજુ BC, પાસેની બાજુ AC. ચલો 10 60 ની વેલ્યુ શું છે મિત્રો? ઇટ્સ √3. BC ની વેલ્યુ શું છે? 4500√3. અને AC શું કરવાનું છે? શોધવાનું છે. ઓકે, તો હવે આપણો રૂલ શું કહે છે મિત્રો? કે જે શોધવાનું હોય એ હંમેશા ક્યાં હોવું જોઈએ? અંશમાં હોવું જોઈએ. તો ચલો આનું આપણે વ્યસ્ત કરીએ તો શું થાય? ઇટ્સ 1/√3 શું લખશું? AC upon 4500√3. ચલો આ ભાગાકારમાં સામે જશે તો ગુણાકારમાં, તો 4500√3 upon √3. તો ચલો √3 કેન્સલ, તો AC ની વેલ્યુ શું મળી? 4500. ચલો આટલું ક્લિયર પહેલાં જ. ખૂબ સિમ્પલ છે મિત્રો. જુઓ આપણને AC મળી ગયું, આ મળી ગયું આપણને. હવે શું શોધશું? AE. ચલો એના માટે બીજો કયો કાટકોણ ત્રિકોણ લેશું? ત્રિકોણ ADE માં. ADE માં ચલો એમાં કેટલાનો ખૂણો બને છે? 30. તો 10 30. અહીંથી જોઈએ તો સામેની બાજુ DE, પાસેની બાજુ AE. 10 30 ની વેલ્યુ શું છે? ઇટ્સ 1/√3. DE ની વેલ્યુ શું છે? 4500√3 અપોન AE શું કરવાનું છે? શોધવાનું છે. ચલો અગેઇન જે શોધવાનું છે ક્યાં હોવું જોઈએ? અંશમાં. તો પહેલા તો બંને બાજુ વ્યસ્ત લેતા, એટલે AE upon 4500√3. ચલો હવે AE ને કરતા બનાવીએ તો કોને સામે મોકલાય? 4500√3 ને. એ ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. √3 × √3 એટલે કેટલા થાય? 3. 4500 ગુણ્યા 3 કરીએ એટલે કેટલા થશે? 13500. એ કેટલા થઈ જશે? 13500. રેડી? તો આપણને AE કેટલું મળી ગયું? 13500. તો મિત્રો હવે આપણી પાસે AE પણ છે ને AC પણ છે ને. ચલો AE કેટલું છે? 13500. AC કેટલું છે? 4500. તો એને કાપેલું અંતર કેટલું થશે? 9000. કેટલું થશે? 9000. ઓકે, આ શેમાં હશે મિત્રો? મીટરમાં. શેમાં છે? મીટરમાં. કારણ કે આ મીટરમાં આપ્યું છે એટલે એને કાપેલું અંતર કેટલું થયું? 9000 મીટર. ઓકે, તો અહીંયા આપણે મૂકી દઈએ. હવે અંતર કેટલું મૂકશું? 9000 મીટર. ઓકે, હવે મિત્રો આ સાચું જ છે, આમાં કંઈ ખોટું નથી. પણ આનેથી તમને જે જવાબ મળશે એ મીટર પ્રતિ સેકન્ડમાં મળશે. શેમાં મળશે? મીટર પ્રતિ સેકન્ડ. નોર્મલી વિમાનની ઝડપ શેમાં હોય?
કિલોમીટર પ્રતિ કલાકમાં હોય. શેમાં હોય? કિલોમીટર પ્રતિ કલાકમાં. તો એનો મતલબ એવો થયો કે મીટરને આપણે શેમાં કન્વર્ટ કરવું પડે? કિલોમીટરમાં. અને સેકન્ડને આપણે શેમાં કન્વર્ટ કરવું પડે? કલાકમાં. તો એ કેવી રીતના થાય આપણને ખબર છે. 9000 મીટરને મારે કિલોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો એને ભાગ્યા શું કરવું પડે? 1000. 9000 મીટરને કિલોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો એને શેના વડે ભાગવું પડે? 1000. એવી જ રીતના સેકન્ડને કલાકમાં મારે કન્વર્ટ કરવું હોય તો એને શેના વડે ભાગવું પડે? 3600 વડે. એટલે હવે મીટર છે એ શેમાં કન્વર્ટ થઈ ગયું? કિલોમીટરમાં. અને સેકન્ડ છે એ શેમાં કન્વર્ટ થઈ ગયું? કલાકમાં. કારણ કે 1 કલાક એટલે 3600 સેકન્ડ થાય મિત્રો. હવે આપણને ખબર છે અંશનો છેદ છેદમાં જાય, છેદનો છેદ અંશમાં જાય, તો ખરેખર શું બનશે? 9000 ગુણ્યા 3600 છેદમાં 1000 ગુણ્યા 30. ચલો પહેલાં તો આ બે 3 મીંડા કેન્સલ. આ 1 0 કેન્સલ. 3 તેરી 9. હવે ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા 0 એટલે કેટલા થશે? 0. 3 6 18 એટલે 8. 3 તેરી 9 ને 1 10. એટલે આન્સર શું બનશે? 1080 કિલોમીટર પ્રતિ કલાક. તો આ તમને વિમાનની શું મળી ગઈ મિત્રો? ઝડપ. અને આ જ તમારે શોધવાનું હતું. જરાય અઘરું નથી. આપણને એમ લાગે કે કંઈક નવું પૂછ્યું, પણ તમને ખાલી ઝડપનું સૂત્ર આવડતો એટલે થઈ જાય. ઝડપનું સૂત્ર શું છે? અંતર છેદમાં સમય. જો ઇનડાયરેક્ટલી તો અંતર જ શોધવાનું છે. જેટ વિમાને કાપેલું અંતર આકૃતિ પ્રમાણે ક્યાંથી ક્યાં સુધી? બી થી ડી સુધી. પણ બીડી મળી શકે એમ નથી એટલે કોનું માપ શોધ્યું? સીઈ. બીડી અને સીઈ બે ઇક્વલ છે ને ઈ કેવી રીતના મળશે? એ માઇનસ એસી. તો એની માટે એકવાર એસી શોધ્યું ને એકવાર એ શોધ્યું ને બેની શું કરી? બાદબાકી. કદાચ તમે અહીંયા ડાયરેક્ટ ભાગાકાર કરી નાખે તો 0 0 કેન્સલ. 3 તેરી 9 તો 300 મીટર પ્રતિ સેકન્ડ એવો જવાબ મળે. પણ એ મીટર પ્રતિ સેકન્ડમાં મળે. મેં એને શેમાં કન્વર્ટ કર્યું છે? કિલોમીટર પ્રતિ કલાકમાં. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે ફ્રેન્ડ્સ, એક સરસ મજાનો ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કર્યો. નાઉ મૂવ ઓન નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, સેમ ટુ સેમ આપણે ગઈકાલે જે ક્વેશ્ચન કરી ચૂક્યા છીએ એના જેવો જ છે મિત્રો. મેં તમને અગાઉ કહેલું કે માત્ર ડિફરન્સ એટલો હશે કે એમાં 12 મિનિટ હતું અને અહીંયા 6 સેકન્ડ છે. બાકી કોઈ જ ડિફરન્સ નથી. તમારે કેટલો સમય લાગશે એ શોધવાનું છે. એ તમારે તમારી જાતે કરવાનો છે મિત્રો. ઓકે ઓકે, અગેઇન એક ન્યૂ ક્વેશ્ચન, ખૂબ સરસ મજાનો ક્વેશ્ચન છે. આવો ક્વેશ્ચન પર તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે મિત્રો. 1.3 મીટર ઊંચાઈવાળી એક છોકરીને સમક્ષિતિજ રેખાથી 91.3 મીટર ઊંચાઈ પર પવનને કારણે ગતિ કરતું એક બલૂન જોવા મળે છે. ખૂબ શાંતિથી વિચારવાનું છે. 1.3 મીટર ઊંચાઈવાળી એક છોકરીને 91.3 મીટરની ઊંચાઈએ ગતિ કરતું એક બલૂન જોવા મળે છે. હમણાં જે આપણે એક ફિગર ડ્રો કરેલી ને જેટ વિમાનવાળી, એ જ છે, ખાલી માઇનોર એવો ચેન્જીસ છે. ચલો તો સૌથી પહેલાં શું ડ્રો કરશું? 1.3 મીટર ઊંચાઈવાળી એક છોકરી. ચલો માની લો કે આ કોણ છે? છોકરી. અને આની ઊંચાઈ કેટલી છે? 1.3 મીટર. જો ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે સાહેબ આમાં આપણે છોકરી દોરી, અગાઉ આપણને એમ કીધું હોય કે એક વ્યક્તિ, તો આપણે વ્યક્તિ નથી દોરતા, તો આમાં શું કામ છોકરી દોરી? તો કે ભાઈ આમાં છોકરીની હાઈટ આપી છે. જ્યારે પણ તમને વ્યક્તિ, છોકરી, છોકરો એની હાઈટ આપે તો તમારે એ દોરવાનું, નહીતર દોરવાની જરૂર નથી. ચલો આ માની લો કે છોકરી છે એ અહીંથી એથી જોશે. કોને જુએ છે? ગતિ કરતા એક બલૂનને. ચલો આ માની લો આ સી છે એ શું છે? બલૂન. ચલો હવે અહીંયા હું પહેલાં આને જોઈન્ટ કરી દઉં. તો આ સીડી શું બને? સીડીનું ગુજરાતી શું થશે? સીડી છે એ શું છે? જમીનથી
બલૂનની ઊંચાઈ શું બોલાય? જમીનથી બલૂનની ઊંચાઈ છે મિત્રો. તો ચલો પહેલા એ છોકરી ક્યાંથી ક્યાં જોશે? એ થી સી. તો ચલો એસી શું બને? દ્રષ્ટિ કિરણ. તો હજી એક શું બનાવશું? ક્ષિતિજ કિરણ. ચલો અહીંયા હું નામ આપી દઉં છું ઈ. તો આ બંનેનો યોગ અહીંયા થશે. ચલો એનો ઉચ્છેદ કોણ કેટલો કીધો છે? 60. બીજું, આ જે બલૂન છે એ જમીનની સપાટીથી કેટલી ઊંચાઈએ છે? 91.3. એટલે આ આખું કેટલું છે? 91.3 મીટર. આ યાદ રાખજો, આખું સીડી કેટલું છે? 91.3 મીટર. હવે શું કીધું છે ને? કોઈ સમયે છોકરીને તેના ઉચ્છેદ કોણનું માપ 60 મળે છે. થોડા સમય બાદ, પાછો શબ્દ આવ્યો જુઓ, થોડા સમય બાદ બલૂનના ઉચ્છેદ કોણનું માપ 30 થાય છે. અગેન ચલો થોડા સમય પછી બલૂનનું માપ ઉચ્છેદ કોણનું માપ 30 થાય છે. એનો મતલબ કે બલૂન ત્યાં ને ત્યાં હશે નહીં, એ કેટલુંક અંતર કાપશે. પણ પાછો સેમ પ્રશ્ન કે ડાબી બાજુ આવશે કે જમણી બાજુ જશે? તો એ કોના ઉપર ડિપેન્ડ કરશે? આ 30 ઉપર. ખૂણો કેવો થયો? નાનો. ખૂણો નાનો તો અંતર વધુ. અહીંથી એનું અંતર વધવું જોઈએ, તો એનો મતલબ એ જમણી બાજુ જશે. ચલો હવે માની લો કે બલૂન અહીંયા આવી ગયું. ચલો અહીંયા હું નામ આપી દઉં છું એફ. ચાલો અહીંયા નામ આપી દઉં છું જી. તો આ એફ જી શું બનશે? સેમ, જમીનથી બલૂનની ઊંચાઈ, અને એ પણ કેટલી આપી છે? 91.3. ઓકે, હવે ક્યાંથી ક્યાં જોશું? એ થી એફ. હવે ક્યાંથી ક્યાં જોશું? એ થી એફ. તો એફ શું બને? દ્રષ્ટિ કિરણ. તો હજી એક શું બનાવશું? ક્ષિતિજ કિરણ. ચાલો હજી એક શું બનાવ્યું આપણે? ક્ષિતિજ કિરણ. અહીંયા હું શું નામ આપી દઉં? એચ. તો ચલો આ દ્રષ્ટિ કિરણના ક્ષિતિજ કિરણનો યોગ અહીંયા થયો, તો આ કેટલું થઈ ગયું? 30. તો પ્રશ્ન શું છે? આ સમય દરમિયાન બલૂને કાપેલું અંતર. હવે મિત્રો અગેન એકચ્યુઅલમાં આ સમય દરમિયાન બલૂને કાપેલું અંતર એટલે ક્યાંથી ક્યાં સુધી થાય? આ સી થી એફ સુધી. પણ અગેન આપણે સીએફ શોધી શકશું નહીં, પણ એના બદલે EH શોધી શકશું. શું શોધી શકશું? EH. આની પહેલાનો જ ક્વેશ્ચન થયો જેટ વિમાન વાળો તે, એમાં ઊંચાઈ કેટલી હતી? 4500√3. આમાં કેટલી છે? 91.3. બાકી કોઈ જ ડિફરન્સ નથી. બીજું થોડુંક આપણે બેઝિક અહીંયા વિચારી લઈએ. એબીનું માપ કેટલું છે? 1.3. તો ઈડીનું માપ કેટલું હોય મિત્રો? 1.3. દેખાય છે આકૃતિમાં. ઈડીનું માપ 1.3 અને HGનું માપ કેટલું હોય? 1.3. ઓકે, હવે જુઓ તો આખું સી થી ડીનું માપ કેટલું છે? 91.3. એમાં આ કેટલું? 1.3. તો CE કેટલું હોય? 90 મીટર હોય. એવી જ રીતના FH કેટલું હોય? 90 મીટર હોય. આટલું ક્લિયર? હવે મિત્રો તમારે શોધવાનું જ શું? CF. બરાબર ધ્યાન દઈને સમજો. બલૂને કાપેલું અંતર એટલે કોણ? CF. પણ CF મળે એમ નથી, એટલે આપણે કોનું માપ શોધશું? EH. તો EH નું માપ કેવી રીતના મળશે? ઓકે, હવે તમને એક વસ્તુ કહી દઉં મિત્રો, તમારે આ જે નીચેનો ભાગ છે ને આટલો, એ જોવાની જરૂર જ નથી. આની આપણે કોઈ જરૂર નથી. નીચેનો ભાગ કહું છું, AH ની નીચેના ભાગની કોઈ જ જરૂર નથી. હું અત્યારે ખાલી તમને સમજાય એટલા માટે એટલું ભૂસી નાખું છું. તમારે પેપરમાં ભૂસવાનું નથી. આની કોઈ જરૂર નથી એવું સમજાવવા માંગુ છું. તો હવે જુઓ તો આ દાખલો આની પહેલાના દાખલા જેવો જ થઈ ગયો, સેમ થઈ ગયું. ચલો EH નું માપ કેવી રીતના મળશે આપણને? પહેલા કોનું માપ શોધી નાખશું? EH. અને એમાંથી કોનું માપ બાદ કરી નાખશું? AE. કોનું માપ બાદ કરી નાખશું? AE. ખ્યાલ આવે છે બધાને? AH માંથી AE બાદ કરી નાખશું મિત્રો. તો આની પહેલાના દાખલા જેવું જ થયું, કશું જ નથી કરવાનું મિત્રો. અગેન બે કાટકોણ ત્રિકોણ લઈ લઈએ. ચલો પહેલો કાટકોણ ત્રિકોણ કયો લેશું? ત્રિકોણ
ACE માં દેખાય છે ને બધાને ACE માં એમાં કેટલાનો ખૂણો બને છે 60 એટલે tan 60. ચલો અહીંથી જોઈએ તો સામેની બાજુ કઈ થશે CE, પાસેની બાજુ કઈ થશે AE. હવે tan 60 ની વેલ્યુ શું છે ઇટ્સ √3. CE ની વેલ્યુ શું છે ઇટ્સ 90 અપોન AE. અગેન AE શોધવાનું છે તો AE ને કરતા બનાવશું પણ રૂલ શું કહે છે કે અંશમાં હોવું જોઈએ તો પહેલા તો બંને બાજુ વ્યસ્ત લેતા એટલે આ રીતે થઈ જશે. ચલો હવે 90 ભાગાકારમાં છે સામે જશે તો ગુણાકારમાં તો AE ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું 90/√3. તમે અહીંયા કરણી લઈ લો ને તોય ચાલે. આપણો રૂલ શું કહે છે કે છેદમાં અસમય સંખ્યા હોવી જોઈએ નહીં એટલે અહીંયા કરણી લઈ લેશો તો પણ ચાલશે અને આમ નામ રાખો તો પણ ચાલશે. ચલો હવે બીજો કયો કાટકોણ ત્રિકોણ લેશું AFH એટલે લખશું ત્રિકોણ AFH માં. ચલો એમાં કેટલાનો ખૂણો બને છે 30 તો tan 30. ચલો અહીંથી જોઈએ તો સામેની બાજુ FH પાસેની બાજુ AH. ચલો હવે tan 30 ની વેલ્યુ શું છે 1/√3. FH ની વેલ્યુ શું છે 90 અને AH શું કરવાનું છે શોધવાનું છે. અગેન જે શોધવાનું હોય એ ક્યાં હોવું જોઈએ અંશમાં. 90 ભાગાકારમાં સામે જશે તો ગુણાકારમાં એટલે આન્સર શું આવે 90√3. ઓકે હવે આપણે અહીંયા વેલ્યુ મૂકી દઈએ. AH ની જગ્યાએ શું મૂકશું 90√3 માઇનસ AE ની જગ્યાએ શું મૂકશું 90/√3. અગાઉ મિત્રો આપણે આવું જ કોઈક ને કોઈક સ્ટેપ આવી ચૂક્યું છે મિત્રો. હવે શું કરશું બંનેના અંશમાંથી 90 શું કરી લઈએ કોમન કાઢી લઈએ તો અંદર શું વધશે √3 માઇનસ 1/√3. ચલો હવે આ 90 આ બંનેની બાદબાકી માટે શું લેવું પડે લસા. લસા શું આવશે √3. ચલો √3 × √3 એટલે 3 માઇનસ 1/√3. ચલો તો અહીંયા શું થઈ જશે 90 × 2/√3 તો 90 ગુણ્યા 2 એટલે કેટલા થશે 180/√3. કરણી લઈ લઈએ અંશ અને છેદને √3 વડે ગુણી નાખીએ તો શું થશે 180√3/3. તો હવે શું થઈ જશે 3 × 6 = 18 એટલે 60√3. તો આ તમારો આન્સર બન્યો. નીચે તમારે શું લખી નાખવાનું આમ આ સમય દરમિયાન બલૂને કાપેલું અંતર 60√3 મીટર હોય. ખ્યાલ રાખજો મિત્રો નીચેના ભાગની આપણે કોઈ જરૂર નથી. ઓકે ફ્રેન્ડ્સ આપણે એક સરસ મજાનો અગેઇન ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યો છે. આ બધા જ ક્વેશ્ચન એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આની ખૂબ પ્રેક્ટિસ કરજો. હવે આપણે આગળ વધીએ. ખૂબ સારા ક્વેશ્ચનોમાંનો એક ક્વેશ્ચન મિત્રો. બીજું કે આ જ ક્વેશ્ચન તમને અલગ રીતે પણ પૂછાય છે એ પણ હું તમને હમણાં સમજાવીશ. આ દાખલામાં બે બાબતો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જેમાં છોકરાઓ મિસ્ટેક કરશે ને કરશે જ એટલે ધ્યાન રાખજો ખાસ. અને આ તમારી ટેક્સ્ટ બુકનો જ સમ છે. ઓકે પહેલાં તો ક્વેશ્ચનને ખૂબ શાંતિથી સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા પર ઇમેજિન કરતા જાઓ. ટાવરના તળિયામાંથી એટલે પહેલાં તો તમને શું દેખાવું જોઈએ ટાવર. એના તળિયામાંથી પસાર થતી રેખા પર હવે એના તળિયામાંથી એક પસાર થતી શું દેખાવી જોઈએ રેખા પર તળિયાથી 4 અને 9 મીટર દૂર આવેલા બે બિંદુ. જોજો 90% સ્ટુડન્ટ અહીંયા ભૂલ કરે છે મિત્રો. ઉતાવળ
અથવા રકમને પ્રોપર ન વાંચવી. આ દાખલામાં જે બે શબ્દો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ને એમાંનો પહેલો શબ્દ આ છે. જોજો, આપણે આ શબ્દને એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી આપતા, પણ આ શબ્દ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તળિયાથી શબ્દ છે. તળિયાથી 4 અને 9 મીટર દૂર આવેલા બે બિંદુ, તળિયાથી 4 મીટર અને 9 મીટર દૂર આવેલા બે બિંદુ, એટલે સમજો. એટલે એ બંને બિંદુનું જે અંતર આપ્યું છે એ એને ક્યાંથી માપ્યું છે? તળિયાથી. સમજો, જે પહેલું બિંદુ છે એનું અંતર તળિયાથી 4 મીટર છે અને જે બીજું બિંદુ છે એનું પણ અંતર તળિયાથી 9 મીટર છે મિત્રો. ઓકે, આ પહેલી વસ્તુ. તો પહેલાં જો આપણે આકૃતિનો વિચાર કરીએ તો આપણે કંઈક આવી આકૃતિ દોરી શકીએ. ચલો, આ માની લો કે ટાવર. ટાવરને હું શું નામ આપી દઉં? AB. અને આ તળિયાથી 4 મીટર અને 9 મીટર આવેલા બે શું છે? બિંદુ. હવે જો મેક્સિમમ સ્ટુડન્ટ શું ભૂલ કરે એ હું તમને કહી દઉં. મોટા ભાગના છોકરા BC નું માપ 4 લખે અને CD નું 9 લખે. જો તમને મેં ન કીધું હોત ને આ શબ્દનું ઇમ્પોર્ટન્સ તો તમે એમ જ કરે, એમાં કોઈ ખોટું નથી. પણ હવે સમજવાનો પ્રયત્ન કરો. આ પહેલું બિંદુ એનું ક્યાંથી અંતર માપવાનું? તળિયાથી. એ કેટલું છે? 4 મીટર. આ બીજું બિંદુ એનું ક્યાંથી અંતર માપવાનું? તળિયાથી. એટલે BD નું માપ કેટલું થશે? 9 મીટર. હવે સમજાય છે? મેક્સિમમ સ્ટુડન્ટ ઉતાવળમાં શું કરે? આ 4 ને આ 9 ટેવ પડી ગઈ હોય, એના બદલે આ પહેલું બિંદુ છે એનું તળિયાથી અંતર 4 મીટર, આ બીજું બિંદુ છે એનું પણ તળિયાથી અંતર 9 મીટર આમ છે. આટલું પહેલાં ક્લિયર? એટલે હવે આ ભૂલ તો નહીં જ થાય તમારેથી. હવે શું કીધું? આ બંને બિંદુથી શબ્દ છે ટાવરની ટોચના ઉચ્છેદ કોણના માપ. એટલે આ બંને બિંદુથી તમારે કોને જોવાનું છે? ટાવરની ટોચને. એટલે એક વખત C થી ક્યાં જોશું? A. અને એક વખત B થી ક્યાં જોશું? A. તો એના ઉચ્છેદ કોણના માપ એકબીજાના કોટી કોણ છે. જો આ દાખલામાં પાછું કંઈક નવીન આવ્યું. મેં કીધું ને બે વસ્તુ નવીન છે, એક તો આ તળિયાથી અને એક કોટી કોણના માપ છે. ચલો, તમે અત્યાર સુધી મિત્રો 16 દાખલા જોયા. એ 16 દાખલામાં તમને ઉચ્છેદ કોણના માપમાં કાં તો 30, 45, 60 એવું આપતા. જ્યારે અહીંયા શું કીધું છે? એ એકબીજાના કોટી કોણ છે. કોટી કોણ એટલે શું? જેનો સરવાળો 90 થાય. ચલો, માની લો કે હું એમ કહું આ 10 છે, તો આ કેટલો હોય? તમે કહી શકશો? સરવાળો કેટલો થવો જોઈએ? 90. તો આ 10 હોય તો આ કેટલા હોય? 80. ચલો, આ 20 હોય તો આ કેટલા હોય? 70. પણ પ્રશ્ન એ છે કે તમને ખબર કેમ પડે છે કે આ 80 હોય, આ 70 હોય? આ જવાબ આવે જ કઈ રીતે? તમે શું કરો છો એ વિચારો. દાખલા તરીકે હું તમને એમ કહું કે આ 30 છે તો તમે તરત કહેશો કે આ 60 હોય. તો એ ખબર કેમ પડી કે 60 હોય? તમે શું કર્યું? 90 માંથી હું અહીંયા જેટલો ખૂણો આપું છું એ તમે શું કરી નાખો છો? બાદ કરી નાખો છો. પણ હવે પ્રોબ્લેમ એ છે કે અહીંયા કેટલો ઉચ્છેદ કોણ બને છે ખબર નથી. તો ધારો કે ત્યાં થીટા ઉચ્છેદ કોણ બને છે. ચલો, આ થીટા હોય તો આ કેટલા હોય? તો કે ભાઈ એ 90 માઇનસ થીટા હોય. આ 10 હોય તો આ 90 માઇનસ 10 હોય. આ 20 હોય તો 90 માઇનસ 20 હોય. આ 30 હોય તો 90 માઇનસ 30 હોય. તો આ થીટા હોય તો 90 માઇનસ થીટા હોય. આટલું ધ્યાન રાખવાનું છે. બીજું તો હવે પ્રશ્ન શું છે? સાબિત કરોનો પ્રશ્ન છે. શેનો પ્રશ્ન છે? સાબિત કરોનો. સાબિત કરો કે ટાવરની ઊંચાઈ 6 મીટર છે. ચલો, માની લો કે આપણે આ સાબિત કરવાનો પ્રશ્ન નથી અને બોર્ડની એક્ઝામમાં એમ પૂછ્યું કે ટાવરની ઊંચાઈ શોધો, તો એ જવાબ તો આ જ આવશે ને, 6 મીટર. ચલો, આપણે એવું માનીને ચાલીએ કે આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે મિત્રો. રેડી? એટલે કોની? AB. ચલો, ધારો કે ABની ઊંચાઈ h મીટર છે. કેટલી? h મીટર. બરાબર, ધ્યાન દઈને સમજો. હવે ચલો, પહેલો કાટકોણ ત્રિકોણ કયો લેશું? ABC. તો આપણે લખીએ ત્રિકોણ ABC માં. ચલો, એમાં કેટલાનો ખૂણો બને છે? 90 માઇનસ થીટા. તો એને કોની સાથે લેશું?
ટેન સાથે, તો ટેન 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સામેની બાજુ AB, પાસેની બાજુ BC. ઓકે, હવે મિત્રો તમને કાંઈ યાદ આવે છે આને જોતા? સ્વાધ્યાય 8.3 ત્રિકોણમિતિ જોડીદાર, આપણે આવું ભણી ગયા છીએ કે ટેન 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ કોટ થીટા થાય. એટલે કે જ્યાં ટેન 90 માઇનસ થીટા આવીને શું મૂકશું? કોટ થીટા. અને AB બરાબર H, BC બરાબર 4. બીજું કે ચલો કોટ થીટા બરાબર H/4 હોય તો ટેન થીટા બરાબર શું થાય? ટેન થીટા એટલે કોટ થીટાનું વ્યસ્ત. આની વેલ્યુ H/4 હોય તો ટેન થીટાની વેલ્યુ શું થઈ જશે? H/4, સોરી 4/H. આને હું શું આપી દઉં? પરિણામ નંબર 1. જોજો, જોતા એવું લાગે કેટલોય મોટો દાખલો હશે ને કેટલોય અઘરો દાખલો હશે. અત્યાર લગીના જેટલા દાખલા ભણ્યા ને બધામાં નાનામાં નાનો દાખલો આ છે. એટલે આટલું કર્યું આપણે, ખાલી આટલું સિમ્પલ છે. ચલો હવે બીજો કાટકોણ ત્રિકોણ. બીજો કાટકોણ ત્રિકોણ કયો છે? ABD. તો લખીએ કે ત્રિકોણ ABD માં ચલો એમાં કેટલાનો ખૂણો આપ્યો છે? થીટા. એને ટેન સાથે લઈએ તો ટેન થીટા, સામેની બાજુ AB, પાસેની બાજુ BD. ચલો હવે ટેન થીટાની કોઈ વેલ્યુ હોય ખરી? ન હોય. AB ની વેલ્યુ H, BD ની વેલ્યુ 9. હવે આનું કાંઈ ન થાય એટલે હું આને શું આપી દઉં? પરિણામ નંબર 2. ચલો હવે આપણે શું લખીએ છીએ? હવે પરિણામ 1 અને 2 ને સરખાવતા. જો આટલું જ થયું, બીજું પરિણામ તો ખાલી 1 ને 2 સ્ટેપનું જ થયું. પરિણામ 1 અને 2 ને સરખાવતા. ચલો પરિણામ નંબર 1 માં કોણ આવશે? 4/H. પરિણામ 2 માં શું આવશે? H/9. ચલો બંને ચોકડી ગુણાકાર H ગુણ્યા H એટલે H² અને 9 ચોક 36. ચલો વર્ગ છે, સામે જાય તો વર્ગમૂળ. એટલે ખરેખર એનું વર્ગમૂળ ±6 થાય. પણ તમારે ઊંચાઈ શોધવાની છે. ઊંચાઈ કોઈ દિવસ ઋણ ન હોય એટલે H બરાબર કેટલા થઈ જશે? 6. તો નીચે લખી નાખવાનું. આમ ટાવરની ઊંચાઈ 6 મીટર છે. તો મિત્રો આ જ તમારે સાબિત કરવાનું હતું. પૂરું થઈ ગયું. આટલો જ દાખલો છે, નાનકડો. જોતા એમ લાગે કે ખૂબ ડિફિકલ્ટ છે. ધ્યાન શું રાખવાનું છે? પહેલું આ 4 છે એ પહેલા બિંદુનું તળિયાથી અંતર છે. આ 9 છે એ આ બીજા બિંદુનું તળિયાથી અંતર છે. અને એક આ શબ્દ કોટિકોણ. આ 10 હોય તો 80, આ 20 હોય તો 70, આ થીટા હોય તો 90 માઇનસ થીટા. અને આ સૂત્ર આપણી પાસે સ્વાધ્યાય 8.3 માં આવી ગયું છે મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ, આપણે વાત થઈ, પણ સાથે સાથે આને આ દાખલામાં માઇનોર એવો આપણે ચેન્જ પણ કરીએ. આને આ પ્રશ્ન તમને બીજી રીતે પણ પૂછી શકાય. મોસ્ટ ઓફ આ જ રાખવાનું છે, ખાલી માઇનોર એવો ચેન્જીસ કરું છું. જોજો, પહેલો ચેન્જીસ અહીંયા જે 4 આપ્યું છે ને ત્યાં તમને A આપી દે. સમજાય છે? 4 મીટર એની બદલે A મીટર. આ જે 9 આપ્યું છે ને એની જગ્યાએ B આપી દે. એટલે કે એ બંને બિંદુ તળિયાથી A મીટર અને B મીટર દૂર આવેલા છે. અને અહીંયા જે 6 છે ને ત્યાં તમને રૂટ AB સાબિત કરવાનું કહી દે. તો એમાં જરાય ગભરાવાની જરૂર નથી. હવે થાય કેવું મિત્રો કે મેં તમને આ દાખલો ભણાવ્યો હોય અને હું પછી આવો દાખલો પૂછું ને તો ઘણા વિદ્યાર્થી ગભરાઈ જાય છે કે આ શું થયું. તો આ જ દાખલો છે. 4ની જગ્યાએ શું આવ્યું? A. એટલે ચાલો અહીંયા 4ની જગ્યાએ હું A લખી નાખું છું. આ 9ની જગ્યાએ શું આવ્યું? B. તો હવે અહીંયા 4ની જગ્યાએ શું આવી ગયું? A. તો અહીંયા શું થઈ ગયું? A. એમ અહીંયા 9ની જગ્યાએ શું આવી ગયું? B. તો અહીંયા A, અહીંયા B. તો હવે ચોકડી ગુણાકાર કરો તો H ગુણ્યા H એટલે H². A ગુણ્યા B એટલે શું થઈ જશે? AB. ચલો હવે આ વર્ગ છે, સામે જાય તો વર્ગમૂળ થઈ જાય. તો સાબિત થઈ ગયું કે ટાવરની ઊંચાઈ કેટલી હોય? રૂટ AB. એટલે ખરેખર શું થાય સમજવાનો પ્રયત્ન કરો. માની લો કે આ જ ક્વેશ્ચન તમને MCQમાં પૂછાય. કેવી રીતના કે તમને એમ કહી દીધું હોય કે અહીંયા ખૂણો 30 છે, અહીંયા ખૂણો 60 છે,
અહીંયાનો ખૂણો 60 છે। આ પહેલા બિંદુનું અંતર 2 છે, આ બીજા બિંદુનું અંતર 8 છે। તમે સમજવાનો પ્રયત્ન કરો, આ એક નિયમ બન્યો। જો ઉચ્છેદ કોણ એકબીજાના કોટી કોણ હોય તો ટાવરની ઊંચાઈ એ આ બંનેના ગુણાકારના વર્ગમૂળ જેટલી હોય। ખ્યાલ આવે છે હું શું બોલું છું? ફરીવાર બોલું છું। જો અહીંયા ઉચ્છેદ કોણ એકબીજાના શું હોય? કોટી કોણ હોય, એટલે આવી આકૃતિ બનતી હોય। કોટી કોણ હોવા જરૂરી છે મિત્રો। તો ટાવરની ઊંચાઈ એ આ બંનેના ગુણાકારના વર્ગમૂળ જેટલી હોય તો તમે સીધો આન્સર લખી શકો 8 દુ 16 એનું વર્ગમૂળ 4, તો ટાવરની ઊંચાઈ કેટલી થઈ ગઈ? 4। આ જ જગ્યાએ તમને 4 અને 9 આપ્યું હોય તો 9 ચોક 36, 36 નું વર્ગમૂળ 6 થઈ જશે મિત્રો। એટલે એ અને બી માં આપે તો પણ ગભરાવાની જરૂર નથી। ઓકે ફ્રેન્ડ્સ, નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન। મિત્રો એક ક્વેશ્ચનની રકમ અહીંયા હું બોલું છું અને એ પ્રમાણે હું અહીંયા આકૃતિ દોરીશ। તમારે એ રકમને ધ્યાન દઈને સાંભળવાની છે, સમજવાની છે અને એને વિચારવાનો પ્રયત્ન કરવાનો છે। પ્રશ્નમાં કંઈક આવું કીધું છે કે એક નદી પર રહેલા પુલ, નદી પર રહેલા પુલ, તો આપણે પહેલા તો એક શું દોરવી પડે? નદી। ચલો માની લો કે આ એક નદી છે અને આ નદી પર રહેલો એક શું છે? પુલ। નદી પર રહેલા પુલ, આ માની લો કે નદીની સપાટી છે BC। નદી પર રહેલા પુલ પરના કોઈ એક બિંદુએથી જોતા, પુલ પર ગમે ત્યાંથી જોતા, એટલે માની લો કે અહીંયા હું નામ આપી દઉં છું એ પરથી જોતા નદીના બંને છેડા ના અવશેદ કોણ, એટલે એક વખત ક્યાંથી ક્યાં જોશું? A થી B। ચલો A થી ક્યાં જોશું? B। A થી B જોઈએ છીએ તો AB શું બને? દ્રષ્ટિ કિરણ। તો આ શું બનશે? ક્ષૈતિજ કિરણ। એટલે એ બંનેનો યોગ અહીંયા થશે। એનો અવશેદ કોણ 30 છે એમ કીધું છે। કેટલો? 30। પણ આપણે જાણીએ છીએ એમ કે યુગ્મ કોણ બને એટલે અવશેદ કોણ અહીંયા બનશે। પછી એમ કીધું છે કે એ જ સ્થાનેથી જોતા નદીના બીજા છેડાનો અવશેદ કોણ, એટલે હવે ક્યાંથી ક્યાં જોશું? A થી C। તો AC શું બનશે? દ્રષ્ટિ કિરણ। તો આ શું બને? ક્ષૈતિજ કિરણ। ચલો એ બંનેનો યોગ અહીંયા થાય છે અને એનો અવશેદ કોણ 45 છે એમ કીધું છે। કેટલું કીધું છે? 45। ક્લિયર? તો અગેન યુગ્મ કોણથી અવશેદ કોણ અહીંયા બનશે 45। અને હવે એમ કીધું છે કે તે બિંદુ, પુલ પરનું તે બિંદુ નદીથી 3 મીટરની ઊંચાઈએ છે। એટલે માની લો કે આ જે D છે AD એ કેટલું છે? 3 મીટર। તો પ્રશ્ન એમ છે કે નદીની પહોળાઈ શોધો, નદીની પહોળાઈ શોધો। ચલો આકૃતિ પ્રમાણે નદીની પહોળાઈ એટલે કોણ? B થી C। આપણે આખું BC શોધવાનું છે, ખૂબ સિમ્પલ છે। તો આખું BC કેવી રીતના મળશે? એમાં BD પ્લસ DC કરી નાખશું। શું કરી નાખશું? BD પ્લસ DC। ખૂબ નાનકડો એવો ક્વેશ્ચન છે મિત્રો। ચલો પહેલો કાટકોણ ત્રિકોણ કયો લેશું? ત્રિકોણ ADB માં ચલો એમાં કેટલાનો ખૂણો બને છે? 30। તો tan 30। સામેની બાજુ AD, પાસેની બાજુ BD। tan 30 ની વેલ્યુ શું? 1/√3। AD ની વેલ્યુ શું? 3 અને BD શું કરવાનું છે? શોધવાનું છે। ચલો બંને બાજુ વ્યસ્ત લેતા એટલે √3 શું મળી જશે? BD/3। ચલો 3 ભાગાકારમાં સામે જશે તો ગુણાકારમાં, તો BD શું મળી જશે? 3√3 મીટર। BD શું મળી ગયું? 3√3। ચલો હવે બીજો કાટકોણ ત્રિકોણ કયો લેશું? ત્રિકોણ ADC માં। કયો લેશું? ત્રિકોણ ADC માં। ચલો એમાં કેટલાનો ખૂણો બને છે? 45। તો tan 45 બરાબર સામેની બાજુ AD
પાસેની બાજુ ડીસી, tan 45ની વેલ્યુ શું છે 1, એડીની વેલ્યુ 3 અને ડીસી શું કરવાનું છે શોધવાનું છે. ચલો ડીસી ભાગાકારમાં સામે જશે તો ગુણાકારમાં, તો ડીસી ઇઝ ઇક્વલ્સ ટુ કેટલો મળી જશે મિત્રો 3. બસ હવે એ વેલ્યુ તમારે ખાલી અહીંયા મૂકી દેવાની છે એટલે તમારો દાખલો પૂરો થઈ ગયો. ખૂબ નાનકડો એવો દાખલો છે, મેં પહેલાં જ કહ્યું હતું. બીડીની વેલ્યુ શું મળી 3√3, ડીસીની વેલ્યુ શું મળી 3. બંનેમાંથી 3 શું કરી લેશું કોમન, તો એનો મતલબ એવો થયો કે બીસી બરાબર કેટલા મળી ગયા 3 ઇન બ્રેકેટ √3 પ્લસ 1 મીટર. નીચે તમારે કમ્પલસરી એવું લખી નાખવાનું છે કે આમ નદીની પહોળાઈ 3√3 પ્લસ 1 મીટર છે. મિત્રો આ મિત્રો આપણે ખૂબ જ ઘણા બધા દાખલાઓની આપણે પ્રેક્ટિસ કરી છે. આની પછીના લેક્ચરમાં આપણે કંઈક નવીન પ્રકારના દાખલાઓ જોવાના છે. આ જ ક્વેશ્ચન હશે, આ જ બધા સ્ટેપ હશે, એમાં માઇનોર એવો આપણે ચેન્જીસ કરીશું એટલે એ નવા દાખલા બની જશે મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ.